ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું આવ્યો છું પાટણનું જે નવું બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યાં। તો ચાલો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને પાટણનું નવું બસ સ્ટેન્ડ બતાવીશું અને મિત્રો કેટલું કામ થયું છે અને કેટલું કામ બાકી છે એ પણ મિત્રો બતાવીશું। અને મિત્રો ચાલો તમે આ વિડીયોમાં બન્યા રહો અને બીજી વાત કે જ્યારે ઓપનિંગ થશે એ પણ મિત્રો તમને કહીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા। તો આ છે મિત્રો બસનો એક્ઝિટ ગેટ, એટલે મિત્રો ખબર નથી કે આ એન્ટ્રી ગેટ છે કે એક્ઝિટ ગેટ છે। તો ચાલો મિત્રો તમને વિડીયોમાં બન્યા રહો, આપણે તમને બતાવી દઈએ। તો જો મિત્રો મને લાગી રહ્યું છે કે બસ આ બાજુથી આવશે અને આ બધા મિત્રો પ્લેટફોર્મ મારેલા છે અને અહીંથી બહાર જશે એવું લાગી રહ્યું છે। એટલે ફાઇનલી ખબર નહીં કે અહીંયા થઈને જશે કે અહીંયા થઈને આવશે, પણ મારા અંદાજથી કહું છું કે અહીંયા થઈને બહાર જશે અને પેલી બાજુ થઈ આવશે। અને જો મિત્રો અહીંયા પ્લેટફોર્મનું પણ કામ રેડી થઈ ગયું છે, જો સરસ મજાનું આગળથી એટલું કામ થઈ ગયું છે અને અંદર પણ મિત્રો જો બેસવા માટે ખુરશીઓ લાગેલી છે અને અંદર મિત્રો દુકાનનું કામ પણ રેડી થઈ ગયું છે। મોસ્ટ ઓફલી કામ તો ઘણું બધું થઈ ગયું છે। અને જો મિત્રો ઉપરનો તમે જોઈ શકો છો જે રાણકીવાવમાં મિત્રો મૂર્તિઓ જોવા મળે છે ને એ બધી ઉપર જ લગાવી દીધી છે। જે મિત્રો આપણે પાટણનું જે રાણકીવાવ ફેમસ જે વર્લ્ડ હેરિટેજ છે ને એને જ મિત્રો આકૃતિની અહીંયા પોસ્ટર લગાવવામાં આવેલી છે, જે માત્ર બીમ છે ને બીમના ઉપર લગાવવામાં આવેલું છે। ને ચાલો મિત્રો તમને પ્લેટફોર્મની પણ જાણકારી આપી દઉં કે કયા પ્લેટફોર્મ પર કઈ બસ ઊભી રહેવાની છે એ પણ મિત્રો હું તમને પ્લેટફોર્મ નંબરની 1 પર કઈ બસ ઊભી રહેશે એ પણ મિત્રો તમને જણાવી દઉં। તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો પ્લેટફોર્મ નંબર 1, જેમાં સિદ્ધપુર, પાલનપુર, અંબાજી, ખેરાલુ અને ઈડર, ભિલોડા, શામળાજી, રતનપુર જે મિત્રો પ્લેટફોર્મ નંબર 1 પર બસ ઊભી રહેતી તમને જોવા મળી રહેશે। ને ચાલો મિત્રો પ્લેટફોર્મ નંબર 2 એ મિત્રો ત્યાં તમને કઈક બસ જોવા મળી રહેશે। તો આ પ્લેટફોર્મ નંબર 2 પર મિત્રો કાકોસી, મેસર, સાસમ, કારેડા, કોડાના અને મેથાણ એ પ્લેટફોર્મ નંબર 2માં મિત્રો તમને જોવા મળી રહેશે, એટલે કે પ્લેટફોર્મ નંબર 2 પર। અને 3 નંબર પર કઈ બસ ઊભી રહેશે એ પણ મિત્રો તમને બતાવી દઉં। તો પ્લેટફોર્મ નંબર 3 પર મિત્રો તમને ડીસા, થરાદ, ધાનેરા, જગરાલ, વાગડોદ જે મિત્રો 5 બસો તમને પ્લેટફોર્મ નંબર 3 પર જોવા મળી રહેશે। ને જો મિત્રો પ્લેટફોર્મ નંબર 4 પર તમને અનાવાડા, ખાનપોરડા, વાંસા, કાતરા અને થરા અને 2 પાદર જે મિત્રો તમને 6 બસો અહીંયા ઊભી રહેતી તમને જોવા મળી રહેશે। ને ચાલો મિત્રો પ્લેટફોર્મ નંબર 5ની વાત કરીએ। તો પ્લેટફોર્મ નંબર 5 પર મિત્રો કાંસા, સરિયદ, થરા, સિયોરી, દિયોદર, નડાબેટ, સુઈગામ, પાપર અને કસલપુર ને આમલલુન જે મિત્રો આ બસો તમને અહીંયા પ્લેટફોર્મ નંબર 5 પર મિત્રો તમને જોવા મળી રહેશે। અને પ્લેટફોર્મ નંબર 6ની મિત્રો હજી ફાઇનલી ડિસાઇડ કર્યું નથી, એટલે કે હજી સુધી નક્કી થયું નહીં કે અહીંયા પ્લેટફોર્મ નંબર 6 પર કઈ બસ તમને જોવા મળી રહેશે। તો ચાલો મિત્રો આગળ વધીએ, જે 7 નંબરની તમને વાત કરીએ। તો જો મિત્રો 7 નંબર પ્લેટફોર્મ પર આપણે આવી ગયા છીએ અને 7 નંબર પ્લેટફોર્મ પર મિત્રો તમને શંખારી, રણોજ, લણવા, જીતોડા, નોરતા અને કનોડા જે મિત્રો અહીંયા તમને 6 બસો જોવા મળી રહેશે। તો ચાલો મિત્રો 8 નંબરની આપણે વાત કરીએ। તો 8 નંબર પર મિત્રો તમને જોવા મળશે ઊંઝા, વિસનગર, વડનગર, હિંમતનગર, મોડાસા, લુણાવાડા, દાહોદ અને ગોધરા જે મિત્રો 8 નંબર પ્લેટફોર્મ પર તમને જોવા મળી રહેશે। તો ચાલો 8 પ્લેટફોર્મ નંબર સુધી આપણે તમને જણાવી દીધું અને આગળ વાત કરીએ 9 નંબર પ્લેટફોર્મ નંબરની। તો મિત્રો 9 નંબર પ્લેટફોર્મ નંબર પર મિત્રો તમને અમદાવાદ, સરખેજ, કૃષ્ણનગર, રબારી કોલોની, બાપુનગર, ગાંધીનગર અને મહેસાણા, વડોદરા, આણંદ, પાવાગઢ, નડિયાદ ને દાહોદ જે મિત્રો આટલી બસો તમને 9 નંબર પ્લેટફોર્મ જોવા મળી રહેશે। અને ચાલો વાત કરીએ 10 નંબરની। તો 10 નંબરમાં મિત્રો તમને માલેગાંવ, નાસિક, સેલવાસ, આમેટ, બાડમેર, ડુંગરપુર, વાપી, વલસાડ, વ્યારા, બારડોલી અને સુરત મિત્રો આટલી બસો તમને 10 નંબર પ્લેટફોર્મ પર જોવા મળી રહેશે। ને ચાલો વાત કરીએ 11 નંબર। તો 11 નંબર પ્લેટફોર્મના મિત્રો તમને જોવા મળી રહેશે ચાણસ્મા, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા અને સોમનાથ જે મિત્રો દ્વારકા, સોમનાથ
ચોટીલા જે દર્શન કરવા જવા મિત્રો, જે મિત્રો તમને 11 નંબર પ્લેટફોર્મ પર તમને બસ મળી રહેશે. તો ચાલો વાત કરીએ 12 નંબર પ્લેટફોર્મ પર મિત્રો તમને હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, ચંદ્રુમણા, ખાનપુર, જસુલપુરા એ મિત્રો તમને આ બસ 12 નંબર પર પ્લેટફોર્મ પર જોવા મળી રહેશે. અને મિત્રો 14 નંબર પ્લેટફોર્મની હજી નક્કી થઈ નહીં. તો મિત્રો ચાલો આટલા હતા પ્લેટફોર્મનો, અને આગળ હજી જોઈએ જે પ્લેટફોર્મ છે કે નહીં એ પણ મિત્રો તમને બતાવી દઈએ. મિત્રો યાત્રીગણો માટે અહીંયા મિત્રો ટી સ્ટોલનું એટલે કે ચા પાણીની વ્યવસ્થા અહીંયા મિત્રો તમને જોવા મળી રહેશે. પાર્લર વગેરે મિત્રો અહીંયા તમને જોવા મળી રહેશે. અંદરનું કામ પણ મિત્રો રેડી થઈ ગયું છે. જે મિત્રો આપણે રાણકી વાવનું જે મિત્રો જે પાટણની મોસ્ટ જગ્યાના પણ અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે એ પણ મિત્રો તમને ટૂંક જ સમયમાં બતાવીશું. એટલે મિત્રો તરત જ હમણાં બતાવીએ. અને ચાલો મિત્રો આપણે જે આગળનો એન્ટ્રી ગેટ કહેવાય કે એક્ઝિટ ગેટ કહેવાય એ પણ મિત્રો તમને બતાવીએ. અને એ બાજુ કેટલું કામ થયું છે એ પણ મિત્રો તમને બતાવીએ. અને મિત્રો આ બાજુ પણ પ્લેટફોર્મ નંબર મારેલા છે, એટલે કે 15 નંબરથી આ બાજુથી સ્ટાર્ટ થાય છે. અને મિત્રો અહીંયા કઈ બસ ઊભી રહેશે એ પણ મિત્રો તમને જણાવી દઈએ. તો જો મિત્રો આ બાજુ 15થી લઈને છેક 18 સુધી પ્લેટફોર્મ નંબર છે. અને આ બાજુ મિત્રો તમને બસમાં જે મિત્રો કહેવાય કે પ્લેટફોર્મ નંબર પર અહીંયા જ આ પ્લેટફોર્મમાં મિત્રો તમને મુસાફર આવતા અહીંયા ઉતારવા માટે પ્લેટફોર્મ બનાવાયેલા છે. જો મિત્રો પેસેન્જર ડ્રોપ પોઈન્ટ એટલે કે મુસાફરીને ઉતરવાનું એ મિત્રો કહેવાય. તો મારા ખ્યાલથી આ બાજુ એવું લાગી રહ્યું છે કે બસ આ બાજુથી એન્ટ્રી થશે અને અહીંયા થઈને મિત્રો બસ ઊભી રહેશે. જે મિત્રો અહીંયા તમને પેસેન્જર ઉતરવાનું જે ડ્રોપ પોઈન્ટ બનાવે એ ખાસ યુઝ થઈ શકે. તો જે આપણે નક્કી કર્યું એ જ હશે, પછી ખબર નહીં મિત્રો. અને જો મિત્રો આ બાજુ હજી થોડું કામ ચાલી રહ્યું છે. ગેટ પણ રેડી થઈ ગયો છે અને બસ અહીંયાથી આવશે અને સીધી આ 4 પ્લેટફોર્મ પર ઊભી રહેશે અને પેસેન્જર ફટાફટ અહીંયાથી ઉતરીને આગળ જશે. જે મિત્રો પ્લેટફોર્મ નંબર મારેલા જે ત્યાં બાજુ, એટલે કે એમનાથી સરળ થઈ જશે મિત્રો. જે આજ સુધી મેં બસ સ્ટેન્ડ જોયા પણ આવી રીતનું બસ સ્ટેન્ડ પહેલી વાર જોઉં છું. જે મિત્રો ડ્રોપ પોઈન્ટ સરસ મજાનો એવા આપેલા છે. ચાલો મિત્રો હવે તમને આગળથી બતાવીએ. જે અંદર મિત્રો કામ થયું છે એ પણ બતાવી દઈએ. તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો મિત્રો આ મિત્રો તમારા માટે આ વિડીયો ખાસ બનાવે છે, જે પણ મિત્રો આ વિડીયો જોઈને આવે તો એમને ખબર જ પડી જાય કે આ પ્લેટફોર્મમાં આરી બસ આવશે, તો મિત્રો ફટાફટ એ પ્લેટફોર્મ નંબર પર જતા રહે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે તો લાઈક કરી દો.